વેદના સંરક્ષણ પ્રચાર અને પ્રસાર માટે મહારુદ્ર સંસ્થાન દ્વારા 381 દિવસનો ચતુર્વેદ મહાઅનુષ્ઠાન કરવામાં આવશે। વેદના સંરક્ષણ પ્રચાર અને પ્રસાર માટે મહારુદ્ર સંસ્થાન દ્વારા એક અદ્વિતીય પ્રકલ્પ ઉપાડવામાં આવ્યો છે, જેમાં 381 દિવસનો ચતુર્વેદ મહાઅનુષ્ઠાન કરવામાં આવશે। આ ચતુર્વેદ મહાઅનુષ્ઠાનની વિધિવત ઉદ્ઘોષણા અનંત વિભૂષિત દ્વારકા શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ શ્રીના મુખથી 24મી ડિસેમ્બર સાંજના 4 વાગે નવલખી કમ્પાઉન્ડમાં એક ધર્મસભાના માધ્યમથી કરવામાં આવશે। તો વડોદરાવાસીઓ આ ધર્મસભામાં જોડાઈ ભગવત કથાનો પણ આનંદ લે અને ધર્મસભામાં જોડાઈ જગદગુરુ શંકરાચાર્યજીના દર્શનનો પણ લાભ લે અને આનંદ પ્રાપ્ત કરે। આ અનુષ્ઠાનથી સાર્વત્રિક વિશ્વ કલ્યાણ થશે। આવતીકાલે 23મી ડિસેમ્બરે અનંત વિભૂષિત દ્વારકા શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ શ્રીનું વડોદરામાં આગમન થવા જઈ રહ્યું છે। 23મી ડિસેમ્બરે સાંજના 5થી 5:30 દરમિયાન સંગમ 4 રસ્તાથી તેમનું સ્વાગત કરી એક બાઇક રેલી દ્વારા મહારુદ્ર સંસ્થાનમાં લઈ આવવામાં આવશે। 24મી તારીખે મહાસભા યોજાશે। સમગ્ર આયોજન સંદર્ભે વિદુષી ડોક્ટર ગાર્ગી પંડિત દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। નારાયણ વેદોખિલમ ધર્મ મૂલમ, વેદ અખિલ ધર્મનું મૂળ છે અને આ બ્રહ્માંડ જે ટકી રહે છે એ માત્ર ને માત્ર ધર્મને આધારિત ટકી રહે છે। આ ધર્મના મૂળ જે વેદોમાં છે, એટલે વેદ જે અખિલ ધર્મનું મૂળ છે, આ વેદના સંરક્ષણ પ્રચાર અને પ્રસાર માટે મહારુદ્ર સંસ્થાન દ્વારા એક અદ્વિતીય પ્રકલ્પ ઉપાડવામાં આવ્યો છે, જેમાં 381 દિવસનું ચતુર્વેદ મહાઅનુષ્ઠાન કરવામાં આવશે। આ ચતુર્વેદ મહાઅનુષ્ઠાનની વિધિવત ઉદ્ઘોષણા આપણા દ્વારકા શારદા પીઠના જગદગુરુ શંકરાચાર્ય અનંત શ્રી વિભૂષિત સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના મુખથી 24 તારીખે સાંજે 4 વાગે નવલખી કમ્પાઉન્ડમાં એક ધર્મસભાના માધ્યમથી કરવામાં આવશે। તો વડોદરાવાસીઓ આ ધર્મસભામાં જોડાય, ભાગવતની કથાનો પણ આનંદ લે અને ધર્મસભામાં જોડાઈ જગદગુરુ શંકરાચાર્યના દર્શનનો પણ આનંદ લે અને લાભ પ્રાપ્ત કરે। આ ચતુર્વેદ સંમેલન અથવા મહાઅનુષ્ઠાન જે થવા જઈ રહ્યું છે, એનાથી સર્વતઃ અને વિશ્વ કલ્યાણ થશે। આ વિશ્વ કલ્યાણના ઉન્મુખ એવા શંકરાચાર્ય પરંપરામાંથી દ્વારકા જગદગુરુ શંકરાચાર્ય આવતીકાલે એમનું વડોદરામાં આગમન થવા જઈ રહ્યું છે અને સંગમ 4 રસ્તાથી એક બાઇક રેલી દ્વારા એમની સાથે એટલે એમને સ્વાગત કરી અને અહીં એટલે મહારુદ્રમાં લઈ આવવામાં આવશે। વડોદરાની જનતા એમનું ભાવભીનું સ્વાગત કરે। બધા જ સનાતન વૈદિક હિન્દુઓ આ કાર્યક્રમમાં જોડાય અને શંકરાચાર્યનું સ્વાગત કરતા કરતા આપણે અહીંયા મહારુદ્રમાં આવીએ અને એકવાર ભગવાન મહારુદ્રના એટલે હનુમાનજીના આશીર્વાદ લઈ જુઓ। આ કલિયુગના સમયમાં હનુમાનજીના આશીર્વાદ બહુ જ જરૂરી છે। કેમ? કારણ કે એક તો બુદ્ધિમત્તમ વરિષ્ઠ છે અને જેને બુદ્ધિ ના હોય એને ગદાનો પ્રહાર કરતા પણ હનુમાનજીને આવડે જ છે અથવા શીખવાડે જ છે। એટલે હનુમાનજીના આશીર્વાદ લઈ આ વેદોના મહાનુષ્ઠાનનો આરંભ શંખનાદ કરીએ। એટલા માટે આપ 23 તારીખે 23 ડિસેમ્બર સંગમ 4 રસ્તા સાંજે કેટલા વાગે છે? 6:30, 5થી 5:30માં બધા જ સનાતન ધર્મીઓ ત્યાં જોડાય અને મહારાજજીનું સ્વાગત કરતા કરતા વાસ્તે ગાસ્તે અહીં લઈ આવે મહારુદ્રમાં અને પછી 24 તારીખે મહાસભામાં આ બધા આવો એવી અમારી નમ્ર અપીલ છે।